બહુચરાજીના સિણજ ગામના સાહસિક ખેડૂતોએ બંજર જમીનમાં ઓર્ગેનિક કેસર કેરીની ખેતી કરી અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે। 300 વીઘાની પડતર જમીનને નંદનવન બનાવીને અનિલભાઈ અને ગિરીશભાઈ પટેલ બંધુઓએ વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરીને ઉત્તર ગુજરાતના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વર્ષ 2002માં અનિલભાઈ પટેલે જ્યારે આ સાહસ શરૂ કર્યું ત્યારે લોકો તેને પાગલપન કહેતા, જો કે તેમણે હિંમત હાર્યા વગર ગાંડા બાવળ સાફ કરી ખેત તલાવડી બનાવી અને 8000 આંબા વાવ્યા। આજે તેમના ફાર્મમાંથી દર વર્ષે અંદાજે 3500 મણ કેરીનું ઉત્પાદન થાય છે। આ ઓર્ગેનિક કેસર કેરીનો સ્વાદ માણવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાથી મોટી સંખ્યામાં લોકો ફાર્મ ઉપર ઉમટી પડે છે। અહીંની કેરી અમે દર વર્ષે લગભગ 5 વર્ષથી ખરીદું છું। ઓર્ગેનિક છે, પ્યોર ઓર્ગેનિક છે, એના માટે ખરીદી છે। લોકોની સારી માંગ છે અને લોકો સારા ખાવા આવે છે અહીંયા અને ઓર્ગેનિક થાય છે। અહીંયા અમે તપાસ કરી છે। અહીંયા રાશન ખાતર કોઈ જ નાખતા નથી। સાડિયું ખાતર, ગૌમૂત્ર એ બધું છંટકાવ કરે છે અને બહુ સારી કેરી। અહીંયા મોડું પાકવાનું કારણ એ જ છે સાહેબ કે ઓર્ગેનિક છે ને એ ફળ મોડું જ પાકે છે ને એને પાકવા માટે લેટ થાય છે અહીંયા। માત્ર કેસર કેરી જ નહીં પણ આ ખેડૂતોએ 35 વીઘામાં લીંબુ, 30 વીઘામાં ગોલાબોર, 10 વીઘામાં જામફળ અને ચીકુ જેવા વિવિધ ફળોની પણ સફળ ખેતી કરી છે। કુલ 8000 આંબા સહિત અન્ય છોડો પણ તેમણે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કર્યો છે અને આ તમામ સિઝનલ ફળોના વેચાણ દ્વારા તેઓ વર્ષે 50 થી 60 લાખ રૂપિયા જેવી માતબર આવક મેળવે છે। દેશી ખાતર, સાણિયું ખાતર, પછી ગોળ, ચૂનો ટોટલી ઓર્ગેનિક કરીએ છીએ। પછી બીજા જામફળ, ચીકુ, લીંબુ, અંજીર એ બધું આવ્યું છે। લગભગ અમારા શેઠે 15-20 વર્ષથી આ રહ્યું ચાલુ કર્યું છે કે લોકો સારું ખાય ઓર્ગેનિક એ રીતે એના માટે આ કોન્સેપ્ટ કર્યો ને આ ચાલુ કર્યું તે આજે ખેતી કરતાં બી સારું છે। જે આપણે દેશી ખેતી કરતાં આ ઓર્ગેનિક ખેતી માટે આ સારો કોન્સેપ્ટ છે અને આના હિસાબે કંઈક આજુબાજુના ખેડૂત કંઈક નવું પ્રોત્સાહન મળે કે જુઓ તો એના માટે આ આંબા અને કેસર કેરીને એ બધું કર્યું। જે આપણી જમીન પ્રમાણે જોઈએ તો ખરાબ જમીનમાં બી સારું પાક થાય છે અને એની આવક બી સારી છે કે 1 વીઘે 50,000 રૂપિયા ખેડૂતને આવક થાય છે। ઓર્ગેનિક રીતે તૈયાર થયેલા આ ફળોનું સોર્ટિંગ અને ગ્રેડિંગ કર્યા બાદ તેને ખાસ પેકિંગમાં વેચવામાં આવે છે। આધુનિક અને સફળ ખેતી પદ્ધતિને ચુવાળ પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચી લીધું છે। બંજર જમીનની અંદર પણ યોગ્ય આયોજન અને મહેનતથી કેવી રીતે સમૃદ્ધિ લાવી શકાય તેનું આ ફાર્મ એક જીવંત ઉદાહરણ છે। આવી સફળ ખેતીથી ખેડૂતો હવે રોકડિયા પાકની સાથે ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યા છે।